તો આ છે અમારી સફારી ગાડી, મારા મિત્રની છે, અમારી નથી. અને સવારે 5 વાગે નીકળી પડ્યા છીએ પાવાગઢ જવા માટે. આ છે અમારી ઓટલા પરિષદ. હાય, હેલો, ગુડ મોર્નિંગ એવરીબડી. વાહ, બધા ખુશ છે, સ્વેટર પહેરીને આવ્યા છે. મને એમ કે ટી શર્ટમાં આવશે કારણ કે દમદાર. અરે વાહ, આ અમારા તેજસભાઈ, દીપકભાઈ, રોનકભાઈ, એના જય સ્વામિનારાયણ, હાર્દિક જય સ્વામિનારાયણ. અને જુઓ ભાઈ, આપણને મસ્ત ગાડી બેહવા મળી ગયું છે. 2 ગાડી છે, એકમાં સીએનજી ભરાય છે, એકમાં ભરાય છે ડીઝલ. તો આ છે અમારી ગાડી. આજે પૂરો દિવસ પાવાગઢ જવાનું છે. જીગો રહી ગયો છે. હા, ગુડ મોર્નિંગ. આ ટૂર જીગાના આભારી છે, થેન્ક યુ. તો ભાઈ, આગળ બેસવા માટે ખૂબ બધી મગજમારી થઈ હતી. આ જનીલભાઈ છે, જનીલભાઈ કંઈક કીધું હતું હાર્દિકે. શું કીધું હતું? એ ભાઈ બેઠા છે, ખબર નહીં પણ પોલીસ વાળાને હારો એટલો ડ્રાઈવર પણ ખરેખર પીએસઆઈ જેવા ભાઈ તો અંદર બેઠા છે અમારા. દાઢી બાડી તમને અત્યારે અંધારામાં દેખાતી નહીં હોય, પણ અજવાળામાં આવશે એટલે ખબર પડશે. ખૂંખાર માણસ અમારા બારોટ સાહેબ. અને આ છે અમારા જનેલભાઈ. ગુડ મોર્નિંગ. સવારી નીકળી પડી છે, બ્લૂટૂથ ચાલુ કરી અને હનુમાન ચાલીસા શરૂઆત કરી. ભાઈ, મજા મસ્તી છે આજે. અમદાવાદ વડોદરા હાઈવે ઉપર ગાડી ટનાટન જઈ રહી છે, ચકાચક. અંધારું છે પણ ગાડી આરામદાયક છે. બધા મિત્રો બેઠા છે, કોઈ દેખાતા નથી. અરે વાહ, આવી ગયા છે. લાઈટ ચાલુ કરી. બારોટભાઈ કઈ કહે છે? શું? તેમની ચિકાસ બતાવવા માટે તેને લાઈટ કરી છે. બરાબર છે, વાત સાચી છે. તમારા જીગાભાઈ ગાડીમાં ધ્યાન છે યાર. વાહ, શું ડ્રાઈવર છે. ગાડીનું ઇન્ટિરિયર મસ્ત છે ભાઈ. થોડો એક 5-1 કિલોમીટરનો ટ્રાયલ આલજો ભાઈ જીગાભાઈ ગાડી ચલાવવાનો. હા, હોટલ ગોલ્ડન પેલેસ દાહોદ, હાલોલ રોડ ઉપર ગોલ્ડન પેલેસમાં નાસ્તો મંગાવી રહ્યા છીએ. બધા ભૂખ્યા થયા છીએ, સવારના નીકળ્યા છીએ, તો ઊભા છીએ. હવે નાસ્તાનું આયોજન થાય છે. પહાડ જવાનું ગૂગલ ચાલુ હોય છે પણ પૂછવું પડે. ગૂગલમાં હમણાં જ એવા કેસ બનેલા છે. સ્ટાર્ટ થઈ ગઈ છે અમારી જર્ની અને પાવાગઢના માછી ઉપર ચડી રહ્યા છીએ. વિપુલ દેસાઈ અમારા હસી રહ્યા છે. પહોંચી રહ્યા કે હવે માંચી ચિંતા ના કરજો, કોઈ ટેન્શન ના લેશો. ખંડાલાના ચાર્જર આવે છે, મહાબળેશ્વર જઈને આવ્યો, કોઈ ટેન્શન. જવાનો રસ્તો મારે રોપવેમાં જવું હતું, પણ આ લોકો મને પરાણે લઈ જાય છે ચાલતા, કારણ કે મને ચાલવું ગમતું નથી. હવે આ જિજ્ઞેશભાઈના લીધે મારે હવે પગથિયા ચડવાના છે. શું એટલે પવન છે એટલે બંધ છે રોપવે? એ તમે ચાલતા આવો છો? લે, રોપવે ની મજા લઈએ. એ વળતા એ કઈ કહે છે? શું કહો છો? અમારી યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, આ ગેટ છે પગથિયા. 45 શું વાત? 1800 પગથિયા છે ભાઈ. સિર્ફ 45 મિનિટ એવું લખ્યું છે ને 1800 સીડિયા. તો સમય થઈ રહ્યો છે, કેટલો સમય થઈ રહ્યો છે? 8:22-25 8:22 થાય. ખરેખર મારે 45 મિનિટ થાય છે. શું એ જોઈએ?
ચાલો જય માતાજી. જય મા પાવાવાળી. જનીલભાઈ ઉદાસ છે, એમને રોપવેમાં જવા દેતા નહીં. જો ઝઘડો ચાલે. તો આવી મજાક મસ્તી સાથે જઈ રહ્યા છીએ ઉપર. માત કી જય. આવ્યો છું તો તમને છેક ઉપર ચડાવવાના છે, ન તો મારા ખભા તૈયાર છે તમારા માટે. તો આપણે જોઈશું 100% ખભે બે હળવા જ પડશે જનીલભાઈને. ચિંતા ના કરશો. કોણ કે આગળ છે 45 મિનિટમાં કોઈ ચડે નહીં. 21,000 રૂપિયા બારોટભાઈ કહે છે કાલ તો. પગથિયે પગથિયે દીવા કરવાની બાધા છે ભાઈ. બધા પગથિયા કરવાના છેક સુધી. એવી માનતા પૂરી થઈ ગઈ. માનતા માનેલી હતી. પોરકવ એટલે માતાજી દેગા. આસ્થા વિશ્વાસ છે. ઓકે, આપણે તો ભાઈ ચાલવાની પ્રેક્ટિસ નહીં એટલે થાક લાગી. 50 પગથિયા ચડી.